1 મિનિટની વાત. લાઈફમાં અમુક પરિસ્થિતિઓ સર્જાય ને એને ફેરવી શકાતી નથી. તમે પાછળ જોશો, પ્રયત્ન કરશો તો થાકી જશો. દુઃખ, ગુસ્સો, પસ્તાવો આ બધું જ વારંવાર થશે અને પરિણામ આવશે શૂન્ય. કોઈ જ બદલાવ નહીં આવે. એટલે એક જ રસ્તો બચે છે અને એ છે સ્વીકાર, એક્સેપ્ટન્સ. શબ્દ બહુ જ સરળ છે પણ અંદરથી બહુ જ અઘરો છે. તમારું મન કેટલાય સવાલો પૂછશે કે હું જ કેમ સ્વીકારું, મારી સાથે જ કેમ આવું થયું, વગેરે વગેરે. પણ મારો પણ એક સવાલ છે, ઇફ નોટ એક્સેપ્ટન્સ તો બીજું શું? બીજો શું રસ્તો છે? સ્વીકાર એ હાર નથી, એ ભૂલવા માટે નથી, એ મનને હલકું કરવા માટે છે, શાંતિ માટે છે. તૂટી ગયેલી એ વસ્તુ સામે આંખ મિલાવીને આગળ વધવાનું એક પગથિયું છે. કારણ કે લાઈફ તો આગળ વધે જ છે, તો તમે પણ સ્વીકાર કરીને શાંતિ તરફ વધો ને. કેટલાક ઘા જવાબોથી નહીં, સ્વીકારથી ભરાય છે. એક્સેપ્ટ એન્ડ લેટ ગો, નોટ ફોર ધેમ, ફોર યોર સેલ્ફ. એટલે નહીં કે એ સરળ છે, એટલે કારણ કે એ જરૂરી છે. સહમત હો તો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.